રાજ્યના 6 શહેરોમાં જીએસટી વિભાગની સર્ચની કામગીરીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। અમદાવાદ, વલસાડ, ડીસા, હિંમતનગર, વાપી અને સતલાસણામાં પાન મસાલા અને તમાકુના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગે દરોડા પાડી તપાસ હાથ ધરી। અમદાવાદ શહેરમાં પાન મસાલા અને તમાકુના 8 વેપારીઓના અલગ અલગ 20 સ્થળો પર જીએસટી વિભાગે તપાસ કરી। તપાસમાં કરોડોની કરચોરી પકડાઈ હોવાની માહિતી મળી રહી છે। તો હિંમતનગરની જૂની જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલ શિવશક્તિ નામની પેઢીમાં જીએસટી વિભાગે તપાસ હાથ ધરી। અલગ અલગ શહેરમાંથી મોટી કરચોરી ઝડપાય તેવી શક્યતા છે। રાજ્યના 6 શહેરોમાં જીએસટી વિભાગની સર્ચની કામગીરીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। અમદાવાદ, વલસાડ, ડીસા, હિંમતનગર, વાપી અને સતલાસણામાં પાન મસાલા અને તમાકુના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગે દરોડા પાડી તપાસ હાથ ધરી। અમદાવાદ શહેરમાં પાન મસાલા અને તમાકુના 8 વેપારીઓના અલગ અલગ 20 સ્થળો પર જીએસટી વિભાગે તપાસ કરી। તપાસમાં કરોડોની કરચોરી પકડાઈ હોવાની માહિતી મળી રહી છે। તો હિંમતનગરની જૂની જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલ શિવશક્તિ નામની પેઢીમાં જીએસટી વિભાગે તપાસ હાથ ધરી। અલગ અલગ શહેરમાંથી મોટી કરચોરી ઝડપાય તેવી શક્યતા છે।